નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આના પહેલાંના સેશન દ્વારા આપણે 3 ભાગમાં જે એક વાત એક શાપની એ આપણે 14 નંબરનો જે ચેપ્ટર છે એ ચાલે છે. એમાંથી હવે આપણે આ છેલ્લો જે ભાગ છે એના દ્વારા આપણે સમજશું કે આપણે જોઈએ છીએ કે રમણીકલાલની જે પરિસ્થિતિ છે ખૂબ હવે દયનીય બની છે. અત્યારે તો આપણે દયનીય કહી શકાય. ત્યારે જે સમયે એની 25 વર્ષનો ઉંમરની જે સમયે હતો એનો પાસે જે કંઈ એ રૂઆબ હતો, એની પાસે જે છટા હતી, એ સમયે જે એને પોતે કામ કર્યું છે એનું અત્યારે એ જે વાતની અહીંયા આગળ એક શાપના સ્વરૂપે એની દીકરીને ભોગવવાની વાત છે એ આપણે જાણીએ છીએ કે એની જે છટા હતી ત્યારે જંગલના એક અધિકારી તરીકે બરાબર એક યુવાનને, મજૂર વર્ગના યુવાનને એણે માર્યો હતો અને એની પત્ની, મજૂરની પત્ની જે હતી એ ત્યાં આવે છે અને એને શાપ આપે છે અને તારું ધનોત્પનોત નીકળી જશે. ધનોત્પનોત નીકળી જવું એટલે સમસ્ત કુટુંબનો નાશ થઈ જશે અને ખૂબ રડે છે. ત્યારે હવે એ વાત આગળ કરે છે કે લખી હવે શાંત થા, કોઈને આવા શાપ ના દેવાય. હવે શું કહે છે? એની સાથે આવેલી જે સમજદાર સ્ત્રીઓ હતી એ કહે છે લખી હવે શાંત થાય. એનું નામ છે લખી. કહે છે સમજદાર સ્ત્રીઓ બે હાથ પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કરે છે. ધણી મારો મર્યો છે કે તારો? હવે કહે છે કે તારો ધણી મર્યો છે કે મારો? એક ઝાટકા સાથે એના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું. એક ઝાટકામાં એટલે કે એક જ કહી શકાય કે થોડી જ વારમાં, એક ઝાટકે, એક ક્ષણમાં એને શું કર્યું? ઝાટકો એટલે એક ઘામાં શું કરે છે કે એ પોતાની ધણીનો જે વિલાપ છે, દુઃખ છે, એ ખરેખર કૂટે છે. એટલે કે એ અહીંયા આગળ એકદમ વધારે ને વધારે રડવાની પ્રક્રિયા દ્વારા એ કહે છે કે ધણી મારો મર્યો છે કે તારો? ફરીથી એના હાથમાંથી હાથ છોડાવી દે છે અને છાતી કૂટવાનું ચાલુ રાખે છે. એટલે અહીંયા આગળ એ હજી પણ એનામાં છાતી કૂટવું એટલે ખૂબ રડવું કે કલ્પાંત કરવું એના અર્થમાં એ રડે છે. બરાબર? રડતી વખતે મારી સાથે હાથ લંબાવીને હજુ એ શાપ વરસાવી રહી હતી. પેલા ચારે ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા. હૈયું હચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુ એ મારા કાનમાં પડઘાય છે. શું કહે છે કે એના ટાબરિયા હતા, એ ચારે બાજુ ફરતા હતા અને એ બાઈ સ્ત્રી જે છે એ ખરેખર વચ્ચે ઊભી હતી અને એનું જે હૈયું હચમચાવી નાખે એવી પરિસ્થિતિ. એટલે કેવી કે ખૂબ જ ઓશિયાળી, ખૂબ જ દયનીય એવી પરિસ્થિતિમાં એ ખરેખર છાતી કૂટીને રડે છે. એ એના કાનમાં પડઘાવવું એટલે શું થાય કે ભણકારા થવા. એને ખૂબ એ હજી પણ રમણીકલાલને અત્યારે 61 વર્ષે પણ એ હજી ભૂલાણું નથી. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો. રમણીકલાલ છે એ અત્યારે ખરેખર એનો ચહેરો છે એ પરસેવાથી રેબઝેબ એટલે કે ખૂબ જ હવે પરસેવો એટલે કે એને જે ગરમી થતી હતી, શું કામ એને જે વિચાર આવતા હતા એના લીધે હવે રેબઝેબ થઈ ગયા હતા. બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. ફાટી આંખે એટલે કે મૃત્યુ સમય જ્યારે નજીક છે એવી સમયે એ ખરેખર ઢીલો ઢસ થઈ ગયેલો હતો. રમણીકલાલ બારીની બહાર જોઈ રહ્યા હતા. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શું થાય છે? આટલી વાત એકદમ કહી શકાય કે ખૂબ બહુ વધારે પડતી કરુણ પરિસ્થિતિ એણે આખી જ વાત કર્યા પછી એ સમયે સ્તબ્ધતા એટલે કે એકદમ શાંતિ છવાઈ જાય છે. અને આગળ કહે છે કકડતી આંતરડીએ લખીએ જે શાપ આપેલો એ ભોગવી રહ્યો છું. કકડતી આંતરડીએ એટલે કે એને જે કકડતી એટલે કે પોતાની એકાએક દિવસ જે આંતરડી એટલે કે એને કહી શકાય કે પોતાને જે કંઈ દેવાનું થાય છે આ કકડતી આંતરડી. કોકને આપણે જ્યારે કંઈ એવી વાત કરીએ ત્યારે એને ખૂબ દુઃખ થયું હોય છે. એ વસ્તુની વાત છે કે અહીંયા આગળ
એ ખરેખર એ પોતાને જે કંઈ ઉપર આભ ફાટી પડે એવો આવ્યો છે, એવા આંતરડીએ અહીંયા આગળ જે એને શ્રાપ આપ્યા છે એ વાત કરે છે કે એ શ્રાપ અહીંયા આગળ હું ભોગવી રહ્યો છું. અને 5 વર્ષ અગાઉ કહે છે રમણીકલાલનો અવાજ સાવ ઢીલોઢસ થઈ જાય છે, સાવ એકદમ એમ ઢીલાઢસ અવાજે રમણીકલાલ કહે છે કે મારે જે એ સમયે મારી આ ઉંમર હતી અને હું જે ખૂબ વૈભવ વિલાસમાં એ સમય મેં પસાર કર્યો છે એ હજી પણ ભૂલ્યો નથી. 5 વર્ષ અગાઉ મારી શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો. હવે કહે છે 5 વર્ષ પહેલાં મારી જે એની પત્ની છે રમણીકલાલની, એને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલાં એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. હું ત્યાં ગયો, એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ. જેટલો રૂપિયો એને આ સમયે ભેગો કર્યો, ગધા પચીસીની ઉંમરે, જે કહી શકાય કે એ પોતે વિશ્વાસ ન કરી શકે એવી રીતે એને પોતાના જે કંઈ બને એટલા પ્રયાસોથી રૂપિયા કમાવાના સમયે એણે કમાયા હતા, એ પણ હવે દીકરાના એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો, છતાં પણ એને પણ ત્યાં 2 વર્ષ પહેલાં આંતરડાનું કેન્સર થયું અને એની સારવારમાં બધી જ કમાણી સાફ થઈ જાય. કમાણી સાફ થવી એટલે કે બધી જ એની જે કાંઈ કમાણી હતી, જે પોતે કમાયેલા હતા રૂપિયા, એ પણ સાફ થઈ ગયા, એટલે કે વપરાઈ ગયા હતા, એ ના બચ્યા. બરાબર. હવે કહે છે સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી. સારું ઘર એટલે કહી શકાય કે રૂપિયા હોય, પૈસા હોય, શાખ હોય એવું સારું ઘર જોઈ અને દીકરીને પરણાવેલી હતી. 4 મહિના પહેલાં જુવાન જોત જમાઈ ફાટી પડ્યો. હવે એ 4 મહિના પહેલાં જ એનો જમાઈ પણ એક્સિડન્ટમાં ગુજરી ગયો, એટલે તેના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. ઇન્સ્યોરન્સના જે પૈસા એટલે કે વીમા ખત, પોલિસી, બરાબર, એટલે કહે છે કે એ પોલિસીના પૈસા, વીમાના પૈસા દીકરીને મળવાના હતા, પરંતુ દીકરીને ન મળે એટલા માટે થઈને એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા ચાલતા હતા. એટલે કહે છે કાવા દાવા એટલે કેવું, કુકડપીટ એટલે તરકીબ ચાલતી હતી. શું કહેવાય? કુડકપટ. અને એને એવી રીતે વિચારમાં લઈ લીધી દિયર જોડે એને પરણાવવા માટે થઈને લોકો પ્રયત્ન કરતા હતા, જેથી પૈસા ઘરમાં ને ઘરમાં જ રહે. લોકોએ શરૂ કરી દીધા આવા કાવા દાવા, એટલે મારી દીકરી દુઃખી થઈ અને દીકરીએ એને ના પાડી દીધી, જેથી કરીને ઝઘડા શરૂ થયા. છેલ્લા મહિનાથી એ લોકોએ શરૂ કરી દીધા હતા ઝઘડા, અને આ આતરે દાડે મને ફોન કરતી રડતી હતી. આંતરે દાડે એટલે એક દિવસના ગાળે દીકરી છે એના પિતાને ફોન કરીને રડતી હતી. પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવવા અને એને પરણાવી દેવા દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપ, આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી જશે. ગઈકાલે જ હજી એનો ફોન આવ્યો કે મારે આ પૈસાની ખાતર મને મારી અને હડપ મને કરી લેશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પહેલાં લોકોએ એને આવવા ન દીધી અને સળગાવી દીધી. હવે એનો સમય એનો આવ્યો છે કે સળગાવી શું કામ દીધી છે એની દીકરીને? કારણ કે એના પતિના જે ઇન્સ્યોરન્સના પૈસા હતા એ એના ઘરમાં રહે, એટલે એમના દીકરી એ વહુને એણે દિયર જોડે લગ્ન કરવા હતા, લગ્ન કરાવવા હતા, દિયર જોડે પરણાવી અને એની સાથે એને એના પૈસા એમાં ને એમાં ઘરમાં રહે, એટલે આ દીકરી છે એના દિયર જોડે પરણવા માગતી ન હતી. સહેજ અટકીને રમણીકલાલ જ્યારે બારી બહાર જોવે છે, જોઈને નિસાસો નાખે છે. સહેજ અટકીને બારીની બહાર જોવે છે અને નિસાસો નાખે છે. હવે એનો પોતાના કર્યાના પાપ કર્યાના જે કંઈ છે પાનું ખોયલું છે ભગવાને, એવું એને લાગે છે. ઈશ્વર જાણે કે બાપડી કેટલું દાજી હશે, ઈશ્વર જાણે બાપડી કેટલું દાજી હશે. હવે ભગવાન જાણે કે બાપડી એટલે કે એની દીકરી છે કેટલું દાજી ગઈ હશે. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી. હેમંત અને સમીર છે બંને જણા એને જોઈ રહ્યા હતા. એ વખતે ફરીથી રમણીકલાલનો મોબાઈલ રણક્યો. એણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈને નિરાશાથી માથું ધૂણાવ્યું. વેરાવળથી છે? હેમંતે પૂછ્યું. હિંમત નથી ચાલતી. હકારમાં માથું હલાવીને એ બબડ્યા. હેમંતે હિંમત કરી અને રમણીકલાલ કે
કંઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. હલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે, હું એમનો મિત્ર છું, અમે લોકો સોમનાથ મહેલમાં જ છીએ. એટલે હવે હેમંત છે એણે રમણીકલાલના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને એણે સામેવાળાને પૂછ્યું કે હેલો, હું હેમંત અને રમણીકભાઈનો મિત્ર બોલું છું અને સોમનાથ મહેલમાં જ અમે છીએ. એમને અત્યારે જગાડવાની જરૂર નથી. સામા છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું, સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? એમને સાચવી લેજો. એટલે હવે કહે છે કે સમાચાર સારા નથી, તમે સમજી ગયા ને, એટલે કે તમે તો ખબર જ પડી ગઈ હશે, એમને સાચવી લેજો, એટલે કે રમણીકલાલને સાચવી લેજો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત ન હતી. રમણીકલાલ સામે હવે જોવાની હિંમત નહોતો કરી શકતો. એ મોબાઈલ સામે તાકી રહ્યો. આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા. હવે કહે છે કે એવી આ ભીષણ અંધકાર વચ્ચે તીણી વિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી. ભીષણ એટલે કે કારમી ભયાનક અવાજ સામે એને તીણી નજર, ઝીણી નજર, એટલે કે વિસલ, સિસોટી ધમધમાટ જાતી હોય એમ ટ્રેન અહીં વહી રહી હતી. અહીંયા આગળ રમણીકલાલની જે પરિસ્થિતિ છે એ આપણે દરેક લોકો સમજી શકીએ છીએ. કહેવાનો મતલબ પણ આપણે સમજી ગયા કે વાત એક શાપની છે, બરાબર. લેખક અહીંયા વાત શાપની કહેવા માગે છે કે જે કર્યાના આપણે કંઈ પણ કરીએ છીએ એનો હિસાબ આપણે અહીંયા જ આપવો પડે છે. તો આ ટૂંકી વાર્તામાં લેખકે જે જીવનની વાસ્તવિકતાને રજૂ કરી છે એવી કરુણસભર અહીંયા આજે જેવી કરણી તેવી ભરણી, આપણે કર્યા ભોગવવા પડે એ વાત કરી હતી ને, કે જેવું વાવો તેવું લણો, એ કહેવતને બધાને સાર્થક કરતું આ વૃદ્ધ રમણીકભાઈનું જીવન છે. એ સરકારી નોકરીમાં રહીને એમણે જે પણ ખોટા કાર્યો કર્યા એનો હિસાબ એને ચૂકવવો જ પડ્યો. અને એને શાપ કહો કે કોઈ પણ હિસાબે, એને કર્મના સિદ્ધાંત પ્રમાણે કહો કે કર્મનો હિસાબ કહો, પણ દરેકે આ જન્મે ચૂકવવા જ પડે છે. આ હકીકત આ વાર્તામાં સ્પષ્ટ થાય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ, હવે અહીંયા આગળ આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે તમને જ્યારે પણ સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ આપું ત્યારે તમે લખી લેજો. થેન્ક યુ.